હેલો દોસ્તો, નમસ્કાર. હજી પણ જ્યારે મેં વિડીયો મૂક્યો ને ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સના મને મેસેજ આવે છે કે મેડમ MYSL સ્કોલરશિપમાં એક્ઝેક્ટલી ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ્સને કેટલી મળે, ડિગ્રી વાળા સ્ટુડન્ટ્સને કેટલી મળે, મેડિકલ વાળા સ્ટુડન્ટ્સને કેટલી મળે, એ પ્રોપર એક રકમ કહી શકો મને, પ્રોપર એક કહી શકો કે આટલી અમાઉન્ટ તમને મળશે. તો આજનો વિડીયો તમારા માટે છે દોસ્તો, ધ્યાનથી સાંભળજો. પ્રોપર MYSL સ્કોલરશિપની બધી જ ઇન્ફોર્મેશન હું તમને આપવાની છું. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયશર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે ભાઈબંધ, તો તમારા જ માટે હું આટલી હાર્ડવર્ક કરી રહી છું. ઓકે, વિડીયોને લાઈક કરવાનો છે અને બધાને શેર કરી દેજો દોસ્તો. કારણ કે થાય છે શું, ફોર એક્ઝામ્પલ, જ્યારે હું આ વિડીયો જોઉં ત્યારે મારી કદાચ પેરેન્ટ્સ ઇન્કમ 8 લાખ કે 10 લાખ કરતા વધારે છે, હું અહીંયા એપ્લાય ના કરી શકું, પણ મારા વોટ્સઅપ ગ્રુપમાં અથવા તો કોઈ સ્કૂલના ગ્રુપમાં અથવા તો કોલેજના ગ્રુપમાં, ફ્રેન્ડ્સના ગ્રુપમાં એવી કોઈ વ્યક્તિને હું આ વિડીયો શેર કરું અથવા તો ગ્રુપમાં શેર કરું, શાયદ એને આ નીડ હોય તો. એટલે જરૂર નથી કે તમને આ જરૂર ના હોય તો બીજાને પણ જરૂર ના હોય. તો જેટલા પણ ગ્રુપમાં છો, મેક શ્યોર બધાને વિડીયો શેર કરો, તાકી બધામાંથી કદાચ એક વ્યક્તિને પણ આનો જો બેનિફિટ મળી જાય તો કહેવાય ને કે એમની દુઆ લાગશે ભાઈ કે હા ભાઈ તે પેલો વિડીયો મોકલ્યો તો સારું કર્યું, મેં એમાં એપ્લાય કર્યું અને મને સ્કોલરશિપ મળી દોસ્તો. તો પ્લીઝ ભલાઈનું કામ તમે કરતા રહેજો, ખાલી તમારે શેર જ કરવાનો છે, બાકી કંઈ કરવાનું નથી, રાઈટ. સૌથી પહેલા MYSY યોજનામાં કયા અભ્યાસક્રમમાં કેટલી સહાયની રકમ મળવા પાત્ર છે, કેટલા પૈસા મળશે તમને રકમ. ટ્યુશન ફીના 50%, મતલબ જો ફોર એક્ઝામ્પલ ₹1,00,000 છે તો એના 50% કેટલા થાય, 50,000, અથવા તો મહત્તમ મર્યાદામાં તે બે પૈકી જે ઓછું હોય એ તમને મળશે. પહેલા તો મેડિકલ અથવા તો ડેન્ટલમાં છો તો તમને કેટલા મળી શકે ભૈયા, ₹2,00,000. જો તમે એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી અથવા તો પેરામેડિકલ, વેટરનરી, વાવ, બધાને 50,000 મળશે. ડિપ્લોમામાં 25,000 આવક છે. BA, BCom, BSc, BBA અને BCA વાળાને પણ 10,000 મળશે. મતલબ બધા જ લોકોને એપ્લાય તમે કરી શકો છો, બધા જ લોકોના મેસેજ તમે ફોરવર્ડ કરી શકો છો કે તમે કોમર્સ વાળા છો તો પણ તમે MYSY સ્કોલરશિપનો લાભ ઉઠાવી શકો છો. પહેલા તો રહેવા જમવા માટેની સહાય એ આપે છે તમને. પાત્રતા ધરાવતા ને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, બહાર જાય ને ભાઈ પોતાનાથી સારી કોલેજમાં એડમિશન લેવા માટે, તો એ લોકો સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી નહીં શકનારા વિદ્યાર્થી, મતલબ સરકારીમાં તો ઓલરેડી ફી ઓછી હોય, રાઈટ, 10 મહિના માટે ₹1200 પ્રતિ માસની ઉચ્ચક રકમ અભ્યાસક્રમની નિયત અવધિ માટે અને વર્ષે કુલ ₹12,000 તમને મળવા પાત્ર છે. સાધન પુસ્તક સહાય, વાવ, બધું જ આપે છે તમને. એ તો જોવો ભાઈ, ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સના કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. મતલબ ગવર્મેન્ટમાં પણ તમે ભણો છો પણ પુસ્તક તો જોશે ને, એના વગર ક્યાંય ચાલશે. તો અભ્યાસક્રમની અવધિ દરમિયાન સાધન પુસ્તક સહાય માટે એક જ વખત મળવા પાત્ર રહેશે. મેડિકલ અને ડેન્ટલના 10,000 એક જ વખતમાં આપી દેશે તમને. એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, વેટરનરી, ઇન્ટિરિયર ડિઝાઇનર એડ થઈ ગયું છે ભાઈ. ઇન્ટિરિયર ડિઝાઇનરનો કોર્સ કરવા માંગતા, પ્લાનિંગ, હોટેલ મેનેજમેન્ટ, કંઈ પણ વસ્તુ કરવા માંગો છો તો પણ તમને 5,000 મળશે. અને ડિપ્લોમા કરવા માંગો છો તો 3,000 તમને મળશે. ઓકે, MYSY યોજનાની શિષ્યવૃત્તિ મળવાની સાથે ડિજિટલ ગુજરાત કે અન્ય કોઈ સહાય કે લોન માટે અરજી કરી શકાય. ડિજિટલ ગુજરાત, ઓકે. MYSY યોજના હેઠળ લાભ મેળવતા વિદ્યાર્થીઓ ભારત સરકાર અથવા તો રાજ્ય સરકારની વિવિધ યોજના અથવા અન્ય કોઈ યોજનાઓ પૈકી કોઈ એક જ યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે. મતલબ ગવર્મેન્ટની બધી જ યોજનાઓમાં તમે એપ્લાય ના કરી શકો. તમને એક મળી તો ઠીક છે, બાકી એ ના મળે તો તમે બધી જગ્યાએ એપ્લાય કરી શકો છો, પણ તમને બધી જગ્યાએ મળશે નહીં. ઓકે, ધરાવતા વિદ્યાર્થીઓને મેરિટના આધારે લાભ આપવામાં આવશે. મંજૂરી થતા કે પછી ખાતામાં સર તો મોબાઈલમાં SMS કરવામાં આવે છે. હા, MYSY યોજના અંતર્ગત અરજી મંજૂર થતા કે પછી ખાતામાં સહાયની રકમ જમા થાય ત્યારે મોબાઈલમાં SMS કરવામાં આવે છે. તો હા, એ તો બધું પછીની વાત છે, પણ આજનો મેઇન ઉદ્દેશ એ હતો કે MYSY સ્કોલરશિપ તમને ભણવા માટે, મતલબ ટ્યુશન ફી માટે તો આપે છે, પ્લસ સાથે સાથે રહેવા જમવા અને તમને મતલબ તમારી પાસે બુક લેવાના પણ પૈસા ના હોય, એવી ખરાબ પરિસ્થિતિ પણ હોય તો પણ તમને ગવર્મેન્ટ હેલ્પ કરે છે. તો આ બધી જ અમુક વસ્તુ શું થાય છે કે આપણે બધું જ સર્ચ કરીએ છીએ, મતલબ ઇન્ટરનેટ સર્ફિંગ બધું જ કરીએ છીએ, કયું મૂવી આવ્યું, OTT સિરીઝ શું છે, પણ જે આપણી નીડ છે, જે આપણને જરૂરિયાત માટે આપણને એવું લાગે છે ગવર્મેન્ટ તો કંઈ કરતી જ નથી. ગવર્મેન્ટ ઘણું બધું કરે છે, તમને બુક માટેના પણ પૈસા આપે છે, બસ તમને કાં તો એનું નોલેજ નથી હોતું અથવા તો નોલેજ હોય
તો યાર એપ્લાય કરે કોણ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાય કોણ, ધક્કા ખાય કોણ, પછી રિટર્નના બધા ડોક્યુમેન્ટ્સ લાવે કોણ? બસ આ જ આપણી આડસમાં છે ને આપણે આ બધી સ્કોલરશિપનો લાભ નથી ઉઠાવી શકતા. પણ મારી રિક્વેસ્ટ છે બધાને કે ગવર્મેન્ટ આપણા માટે કંઈ બેનિફિશિયલ કામ કરે છે તો મને એવું લાગે છે કે આપણે એનો લાભ ઉઠાવવો જોઈએ. જેટલી વાર ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ એ તો છે જ, ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન તો કરવું જરૂરી છે, રાઈટ? તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે અને તમારા એકાઉન્ટમાં પૈસા જમા થશે. તો આ MYSL સ્કોલરશિપનો લાભ બધા સ્ટુડન્ટ્સ ઉઠાવે, બધાને શેર કરો આ વિડીયો, કે તાકી કદાચ કોઈ પણ એક વ્યક્તિને પણ આ સ્કોલરશિપનો ફાયદો મળ્યો તો ડેફિનેટલી એના બ્લેસિંગ તમને અને મને તો રહેવાના જ છે. તો આવી નવી અપડેટ સાથે વારે ઘડી આપણે મળતા રહીશું. ટિલ ધેન બાય બાય, ટેક કેર એવરીબડી.